તો આજે આપણે બનાવીશું હેલ્ધી અને સ્વાદિષ્ટ અવોકાડો ટોસ્ટ કે જે બધાને ભાવે એવો છે અને જે સરળ રીતે બની શકે છે. તો આ અવોકાડો ટોસ્ટ બનાવવા માટે અહીં મેં ડિફરન્ટ ટાઈપ્સના વેજીટેબલ્સ લીધા છે. એના માટે એક અનિયન લેવાની છે, એને ચોપ કરી દેવાની છે. એક ક્યુકુંબર લેવાનું છે, એને નાના પીસીસમાં ચોપ કરી લેવાનું છે. એક ટોમેટો લેવાનું છે. ટામેટો કોઈને ના ભાવે તો તમે એને સ્કીપ કરી શકો છો. એને નાનું નાનું ચોપ કરી લેવાનું છે. લીલા ધાણા એ આ રેસીપીનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે કે જેને જરૂરથી એડ કરવાનું છે. તમને હેલેપિનો ઓર લીલા મરચાં બંનેમાંથી જે પસંદ હોય એ તમારે ચોપ કરીને એને એડ કરવાનું છે. અહીંયા મેં બંને લીધું છે. હવે એક અવોકાડો લઈશું, તેને આપણે કટ કરી લેવાનું છે. અવોકાડો હેલ્થ માટે ખૂબ જ હેલ્ધી છે. હવે અવોકાડોને કટ કર્યા પછી એનું જે બીજ હોય, અંદર સીડ હોય, એ નીકાળી દેવાનું છે. અવોકાડો મેક શ્યોર કે એ પાકી ગયેલું હોય અને કટ કર્યા પછી એક બ્લેક ના પડે એના માટે આપણે એક લેમન લેવાનું છે અને એને અવોકાડો પર એડ કરવાનું છે. એક બાઉલમાં ચોપ અનિયન, ચોપ ક્યુકુંબર, ચોપ ટોમેટો અને ચોપ ગ્રીન ચીલી એડ કરીશું. લીલા ધાણા એડ કરીશું. એમાં અવોકાડો એડ કરીશું અને લેમન સ્ક્વીઝ એડ કરીશું જેથી એનો કલર જળવાઈ રહે. સિઝનિંગ માટે બ્લેક પેપર, સંચર પાવડર એડ કરીશું. ઇટાલિયાનો સિઝનિંગ એડ કરીશું. બેઝિલ લીવ્સ એડ કરીશું. ચીલી ફ્લેક્સ એડ કરીશું એન્ડ ચટપટો ચાટ મસાલો એડ કરીશું એન્ડ ટેસ્ટ પ્રમાણે સોલ્ટ એડ કરીશું અને આ બધાને મેશ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. અહીં મેં હેલ્ધી મલ્ટીગ્રેન બ્રેડ લીધી છે કે જેને એર ફ્રાયરમાં લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી એને ટોસ્ટ કરી લેવાની છે. મેં અહીં ફોર્મેટ ચીઝ લીધી છે કે જેને છીણી દીધી છે. અહીં લાઇટ બ્રાઉન થયેલા ટોસ્ટને આપણે એક પ્લેટમાં લઈશું. હવે શેઝવાન ચટણી અને કેચઅપને મિક્સ કરીને મેં એક સોસ બનાવ્યો છે કે જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. આ સોસને આપણે બ્રેડ ટોસ્ટ પર ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. આ સોસ સ્પ્રેડ કર્યા પછી આપણે અવોકાડોનું મિશ્રણ જે ગોકોમોલે બનાવ્યું છે એને ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. અહીં મેં 2%ની કોટેજ ચીઝ લીધી છે કે જે સ્પ્રેડ કરી દઈશું ટોસ્ટ પર અને એ બહુ જ હેલ્ધી છે. એની ઉપર ચીઝ સ્પ્રેડ કરી દેવાનું છે અને લાસ્ટમાં એને ઓલિવ્સ, ગ્રીન ઓલિવ્સ, બ્લેક ઓલિવ્સ એન્ડ ઇટાલિયાનો સિઝનિંગ ટોપિક એડ કરી અને એને ગાર્નિશ કરી લેવાનું છે. તો આ છે આપણું હેલ્ધી અવોકાડો ટોસ્ટ. તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.